વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે કાવ્ય સમજૂતી સમજ્યા. હવે આપણે શબ્દ સમજૂતી સમજીશું. ગ્રામ માતા એટલે ગામડાની સ્ત્રી. સુરખી એટલે આછી લાલાશ. મૃદુ એટલે કોમળ. હેમંત એટલે એક ઋતુનું નામ. શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત એ 6 ઋતુઓમાંથી એક ઋતુ માગશર ને પોષ મહિનાની ઋતુ. અનિલ તો અનિલ એટલે પવન. શો એટલે કેવો. ઉત્સાહ એટલે હોશ. આનંદ ઉમંગ પ્રેરતો એટલે ઉમંગ ઉત્સાહ જગાવતો. કૃષિવલોના એટલે ખેડૂતોના. કમલવંત એટલે કમળ જેવા. નિજ એટલે પોતાના. કર એટલે હાથ, અહીં કિરણ. કર્તા એટલે કરનારે, અહીં ભગવાને જગત રચનારે. વિકાસી એટલે પહોળા કરીને. કુતૂહલે એટલે આશ્ચર્યથી. કૌતુકથી. શિથિલ એટલે ઢીલા, અહીં વૃદ્ધાવસ્થાને કારણે. અશક્ત કૃષિક એટલે ખેડૂત. તૃષા એટલે તરસ. પાત્ર એટલે વાસણ, પ્યાલો. બિંદુ બિંદુ એટલે ટીમ્પુ. હાવા એટલે હવે. રસહીન એટલે રસ વગરની. દયાહીન એટલે દયા વગરનો. નૃપ એટલે રાજા. ઈશ એટલે ઈશ્વર. મિષ્ટ એટલે મીઠું. દ્રવ્યવાન એટલે શ્રીમંત. ધનવાન એટલે ધરા. ધરતી જમીન. ધરા એટલે ધરતી જમીન. કાતડી એટલે શેરડીનો સાંઠાનો નાનો ટુકડો. હવે આપણે ભાષા સજ્જતા વિશે સમજીએ. તો 1. નીચેના વાક્યો વાંચો. તો પહેલું વાક્ય છે, સવારનો સૂર્ય સુંદર લાગે છે. તો બીજું વાક્ય, કોમલને ઉદ્યાનમાં રહેવું ગમે છે. તો ઉપરના વાક્યો કોઈ હકીકત કે વાસ્તવિકતાનો નિર્દેશ કરે છે, તેથી તેમને નિર્દેશાર્થક વાક્યો કહે છે. આવા 5 નિર્દેશાર્થક વાક્યો પાઠ્યપુસ્તકમાંથી શોધીને લખો. બીજું, હવે આપણે અભ્યાસ વિશે સમજીશું. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ખાનામાં લખો. 1. આ કાવ્યમાં ગ્રામ માતા એટલે? તો આ કાવ્યમાં ગ્રામ માતા એટલે ક આવશે, ખેડૂતની પત્ની. બીજું, ઘોડેસવાર યુવાને ગ્રામ માતા પાસે શું માંગ્યું? તો ઘ આવશે, પાણી. ત્રીજું, આ કાવ્યમાં કર્તા શબ્દ કયા અર્થમાં પ્રયોજાયો છે? તો ખ આવશે, ભગવાન. 4. શેરડીનો રસ પીતા પીતા રાજા શું વિચારે છે? ગ આવશે, શેરડીના પાક વિશે વિચારે છે. પ્રશ્ન નંબર 2. નીચેના દરેક પ્રશ્નો એક એક વાક્યમાં ઉત્તર આપો. 1. બાળકો કુતૂહલપૂર્વક કોને જોઈ રહ્યા હતા? તો બાળકો કુતૂહલપૂર્વક દૂરથી આવતા ઘોડેસવારને જોઈ રહ્યા હતા. બીજો, ઘોડેસવારે ખેડૂતને શું કહ્યું? ઘોડેસવારે ખેડૂતને કહ્યું, મને તરસ લાગી છે, તું મને થોડું પાણી પીવા આપ. ત્રીજું, વૃદ્ધાએ ઘોડેસવારની તરસ છીપાવવા શું કર્યું? તો વૃદ્ધાએ ઘોડેસવારની તરસ છીપાવવા
ભાઈ શેરડીનો રસ મીઠો છે એમ કહી વૃદ્ધા ઘોડે સવારને શેરડીના પાક પાસે લઈ ગઈ. પછી તેણે છરી વડે શેરડીની કાતડી કાપી. તેમાંથી નીકળેલા રસથી પ્યાલો ભરાઈ ગયો. વૃદ્ધાએ રસથી ભરેલો આ પ્યાલો ઘોડે સવારને આપી દીધો. 4. વૃદ્ધા ફરી રડતા રડતા શું બોલ્યા? તો વૃદ્ધા ફરી રડતા રડતા શું બોલ્યા? વારંવાર શેરડી કાપવા છતાં રસનું એક પણ બિંદુ ન પડ્યું. ત્યારે વૃદ્ધા રડતા રડતા બોલ્યા, ધરતી કેવી બની છે? રસહીન, અને રાજા દયાહીન થયો છે. એ સિવાય આવું બને નહીં. 5. વૃદ્ધાના પગે પડીને ઘોડે સવાર શું બોલ્યા? વૃદ્ધાના પગે પડીને ઘોડે સવાર બોલ્યા, એ રાજા હું જ છું. હે બાઈ, તું મને માફ કર. હે ઈશ્વર, એ રાજા હું જ છું, મને માફ કર. હવે સ્વાધ્યાય વિશે સમજીશું. 1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તો આ કાવ્યમાં આલેખાયેલું હેમંત ઋતુનું વર્ણન લખો. તો આપણે હેમંત ઋતુના વર્ણનની ચર્ચા કરીશું. હેમંતની સવાર કેવી હોય છે? તાજગી આપનારી હોય છે. ઉગમણી દિશાથી લાલાશ ભર્યો સૂર્યનો કોમળ તડકો ધરતી પર ચારે બાજુ ફેલાઈ જાય છે. હેમંત ઋતુમાં આકાશ કેવું લાગે છે? ચોખ્ખું લાગે છે. તેમજ વાતાવરણ એકદમ ઠંડુ હોય છે, શીતળ હોય છે. પંખીઓ મીઠા ગીતો ગાય છે. શીતળ મંદ પવન વાય છે. હવે પ્રશ્ન નંબર 2. તમે ક્યારેય કોઈ ખેતર કે વાડીમાં ગયા છો? એ ખેતરમાં વાવેલા પાકનું નામ શું હતું? એ કઈ ઋતુનો પાક હતો? 8-10 લીટીમાં એ ખેતરની હરિયાળીનું વર્ણન કરો. તો મારે એક વખત મારા મિત્ર સાથે ખેતરની મુલાકાત લેવાનું બન્યું. તે સમયે ખેતરમાં રાયડાનો પાક ઊભો હતો. રાયડો શિયાળુ પાક છે. લગભગ 4 ફૂટ ઊંચા રાયડાના છોડ ઉપર સુંદર મજાના પીળા પીળા ફૂલ ખીલ્યા હતા. આખું ખેતર પીળા ફૂલોથી ઉભરાતું લાગતું હતું. શીતળ હવાને લહેરાથી આખું ખેતર ઝૂલી રહ્યું હતું. જાણે હવામાં પીળી ઓઢણી લહેરાતી ન હોય એવું સુંદર લાગતું હતું. આજુબાજુના વૃક્ષોને વનરાજી પણ હરિયાળીમાં ઓર વધારો કરતા હતા. હરિયાળી જોઈને મન અને હૃદય આનંદિત થઈ ઉઠ્યા. કેવું મનોરમ દ્રશ્ય છે! હવે ત્રીજો પ્રશ્ન છે. શેરડીમાંથી એક ટીપું રસ ન નીકળતા માતા શું વિચારે છે? તો ગ્રામ માતા અનેકવાર શેરડી કાપીને કાતડી કરી પણ શેરડીનું રસનું એક પણ ટીપું પડતું નથી. ત્યારે વૃદ્ધ
માતા મનોમન વિચારવા લાગે છે કે પ્રભુ મારા ઉપર કોપાયમાન થયા છે, કાં તો રાજા દયા વગરનો બની ગયો છે, કાં તો ધરતી રસકસ વિનાની બની ગઈ છે, નહીંતર આવું બને નહીં. હવે પ્રશ્ન નંબર 2. નીચેનો ભાવાર્થ રજૂ કરતી પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખો. તો ભાવાર્થ આપણે વાંચીશું. 1. ઘરડી ખેડૂત સ્ત્રી ધીમેથી ઉઠે છે, હાથના નેજવા કરીને કોઈ આવી રહ્યો છે તે તરફ જુએ છે. તેનો પતિ સગડી પાસે બેસીને શાંત દેવતા ફેરવી રહ્યો છે. તો આ પંક્તિ કઈ છે? ધીમે ઉઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી, વૃદ્ધા માતા નયન નબળા ફેરવીને જુએ છે, ને તેનો એ પ્રિય પતિ હજુ શાંત બેસી રહીને જોતા ઘાતો સગડી પરનો દેવતા ફેરવે છે. બીજી પંક્તિ છે. હે બાઈ, હવે તું આ પ્યાલો રસથી ભરી દે. પ્રભુ કૃપાએ નક્કી ભરાશે. હે બાઈ, તું અને તારું કુટુંબ સૌ સુખી રહો. તમારી માત્ર આશીષ માંગુ છું. તો આ પંક્તિ કઈ છે? રસ હવે દે ભરી પાત્ર બાઈ, પ્રભુ કૃપાએ નક્કી ભરાશે. સુખી રહે બાઈ, સુખી રહો સૌ, તમારી તો આશીષ માત્ર માંગો. હવે નીચેના શબ્દો કાવ્યમાંથી શોધી એની નીચે પેન્સિલથી લીટી કરો. આ શબ્દોના અર્થ શબ્દકોશમાંથી શોધીને લખો. તો કયા કયા શબ્દો છે આપણે વાંચીશું. સુરખી, મૃદુ, શિથિલ અને કુતૂહલ. તો કઈ પંક્તિઓમાં આ 4 શબ્દો આવે છે? તો ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં. તો ઉગે છે સુરખી, સુરખી નીચે લીટી દોરીશું. સુરખી ભરી રવિ મૃદુ, મૃદુ નીચે લીટી દોરીશું. હેમંતનો પૂર્વમાં. ધીમી ઉઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી, શિથિલ નીચે લીટી દોરીશું. તે અસ્વને કુતૂહલે સૌ બાલ જોતા. તો આપણે કુતૂહલની નીચે પણ લીટી કરીશું. હવે નીચેના સમાનાર્થી શબ્દો. તો મધુર, મધુર એટલે મીઠું, સુંદર. પછી કૃષિક એટલે ખેડૂત. નેત્ર આંખ, નયન. મુજને એટલે મને. 5. સૂચવ્યા મુજબ કરો. ઉદાહરણ મુજબ શબ્દો બનાવો. રસ તો રસહીન. દયા તો દયાહીન. રંગ તો રંગહીન. દર્પ દર્પહીન. માનવતા તો માનવતાહીન.
2. આ બનેલા શબ્દોનો વાક્ય પ્રયોગ કરો. તો ધરા રસહીન થતી જાય છે. રસહીન પેલું વાક્ય છે. લોકો દયાહીન થતા જાય છે. ફૂલો રંગહીન થતા જાય છે. સ્વજનો માનવતાહીન થતા જાય છે. અને યુવાનો દર્પહીન થતા જાય છે. બીજું વાક્ય છે, આ બનેલા શબ્દોનો વાક્ય પ્રયોગ કરો. તો આપણે વાક્ય પ્રયોગ કર્યો. રસહીન તો ધરાય રસહીન થતી જાય છે. લોકો દયાહીન થતા જાય છે. ફૂલો રંગહીન થતા જાય છે. સ્વજનો માનવતાહીન થતા જાય છે. યુવાનો દર્પહીન થતા જાય છે. તમે બનાવેલા વાક્યોમાં સંજ્ઞાની નીચે લીટી દોરો. તો ધરા રસહીન થતી જાય છે. તો ધરા એ સંજ્ઞા છે, તો આપણે એની નીચે લીટી દોરીશું. લોકો દયાહીન થતા જાય છે, તો લોકો નીચે લીટી દોરીશું. ફૂલો રંગહીન થતા જાય છે, તો ફૂલો નીચે લીટી દોરીશું. સ્વજનો માનવતાહીન થતા જાય છે, તો આપણે સ્વજનો નીચે લીટી દોરીશું. યુવાનો દર્પહીન થતા જાય છે, તો આપણે યુવાનો નીચે લીટી દોરીશું. હવે આ વાક્યમાં એક ફકરા સ્વરૂપે લખવાનો પ્રયત્ન કરો. ચોથું છે, આ વાક્યોમાં એક એક વિશેષણ ઉમેરો. તો રસાળ ધરા રસહીન થતી જાય છે. બીજું છે, દયાળુ લોકો દયાહીન થતા જાય છે. રંગીન ફૂલો રંગહીન થતા જોવા મળે છે. અને માનવતાવાદી સ્વજનો માનવતાહીન થતા જાય છે. અને ગરવીલા યુવાનો દર્પહીન થતા જાય છે. તો કયા કયા વિશેષણો છે? રસાળ, દયાળુ, રંગીન, માનવતાવાદી અને ગરવીલા. પાંચમું, બધા વાક્યો એક ફકરા સ્વરૂપે લખવાનો પ્રયત્ન કરો. તો રસાળ ધરા રસહીન થતી જાય છે. દયાળુ લોકો દયાહીન થતા જાય છે. રંગીન ફૂલો રંગહીન થતા જોવા મળે છે. માનવતાવાદી સ્વજનો માનવતાહીન થતા જાય છે. ગરવીલા યુવાનો દર્પહીન થતા જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠની સમજૂતી, અભ્યાસની સમજૂતી, સ્વાધ્યાયની સમજૂતી સમજ્યા. ઘરે તમારે એનો અભ્યાસ